તને કેટલી વાર મેં કીધું કે મને પૂછ્યા વગર તારે કબાટમાંથી પૈસા કાઢવાના નહીં. તો હું કામ મેં 10,000 રૂપિયા કાઢ્યા મને પૂછ્યા વગર? જ્યારે હોય ત્યારે તારા ભાઈને કોથરા ભરી ભરીને રૂપિયા આપ હોય તો ક્યારેક પાછા તો માંગ. હવે આજે મારે અર્જન્ટ કામ આવ્યું તો કોની પાસે ભીખ માંગવા જવાની? તું એક કામ કર, તે જેને પૈસા આપ્યા ને એની પાસે અત્યારે ને અત્યારે તું છે ને 10,000 રૂપિયા લઈને આય. હું અહીંયા બેઠો છું. મારે પૈસા અત્યારે ને અત્યારે જોઈએ એટલે જોઈએ. જા. હા તો લગાવો ને તમારી બેનને ફોન. મારી બેનની વાત કરે છે? કરો એને ફોન એટલે હું અત્યારે ને અત્યારે મંગાવી લઉં. કરો ફોન. અરે તું પાગલ છો કઈ? આમ પૈસા આપણે કોકને આપ્યા હોય તો કઈ પરબારા થોડા માગી લેવાય એની પાસેથી? હા માગી જ લેવાય, એમાં એવું કઈ નહીં. મારી અમે એને આપવાની ઈચ્છા હતી જ નહીં. 2-4 ગાળો દેવું ને ફોનમાં એટલે આવશે દોડતી દોડતી દેવા માટે. અરે કોઈ હારે કઈ પૈસા હાટું થઈને એવી કઈ માથાકૂટ કરવાની હોય? હવે એને સગવડ થાય એટલે આપી જાહે હવે પરબાર. નહીં પણ તમારે તો અત્યારે જ પૈસા જોઈએ છે ને. કરો ને ફોન, માગો ને. અરે એ તો હું બેંક માંથી ઉપાડી લઈ અને જરૂર પડે તો મારી પાસે ક્રેડિટ કાર્ડ છે ને એમાંથી કાઢી લે. હવે તું અહીં ટેન્શન લેમાં કઈ પૈસા નો બધું થઈ જાય હવે. પાક્કું ને? તમને કાઈ પણ પ્રોબ્લેમ નથી ને? અરે યાર સંબંધ સાચવવા જરૂરી છે, બાકી પૈસા તો શું છે, હાથનો મેલ છે, મેલ. હવે હા તો તમારા હાથનો આ મેલ છે ને એ તમારી બેનને નહીં મારા ભાઈને જ આપ્યો છે. હો એને બિચારાને સગવડ થાય ને તો મારો ભાઈ છે ને તમારા હાથનો મેલ છે ને પાછો આપી દે. હો ને? હા ભાઈ. ના ના હો, હું નહીં આવો. અઠવાડિયામાં એક દી માંડ રજા હોય તો એમાં ઘરવાળી ભેગું રહેવું જોઈએ ને. હવે મારાથી નહીં થયો ને મૂકીને આવવાનું એકલા. ના ના હવે એવું કઈ નથી. હવે બા તો હું શું કહું કે અઠવાડિયામાં આપણે એક દિવસ ઘેરે રહેતા હોય, આખા અઠવાડિયામાં એક દિવસની રજા હોય, એમાંય ઘરવાળીને મૂકીને આપણે રખડવા ભાગી જાય તો મજા ના આવે એમાં. ના ના હવે પરમિશન નું એવું કઈ નથી. હવે પરમિશન તો મળી જાય બરાબર, પણ મારે આવવું જ નથી. તમે લોકો જાઓ અને એન્જોય કરો, હું નહીં આવી શકું બરાબર? અરે હું શું કહું, તમારી ઈચ્છા હોય જવાની તો જાઓ તમ તાર, કાઈ વાંધો નહીં. જાઓ, ટાટા બાય બાય. હાલો, પરમિશન મળી ગયો, આવું છું. હા હાલો. અરે ના ના એ તો અમે ત્રણે ટ્રાય કરી લેવું. એ વાત કરી આપણે નક્કી કરશું, ફાઇનલ વાત કરીએ પછી. હા વાંધો નહીં. અરે આ ઉધરસ તો મારું હાવ લોહી પીધું. 15 દી થયા છેલ્લે છે. બધી દવા ટ્રાય કરી, એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, ગરમ પાણી પીવું, નમકના પાણીના કોગળા કરું, આદુ મધ ખાઉં છું, બધું કરી લીધું પણ હાવ મળતું નથી. કેટલીક ટ્રાય કરું, સમજાતું નથી મને હાવ. જરાક મોઢું બંધ રાખીને બેહવાની ટ્રાય કર લે, એટલે આમ આરામ મળે એમ. જરાક હાલો. હા હા હું તને કહું.